પાંચ જા તો 380 સીસી નું છે ને બસ અહીંયા આપણે ઈટો ભર લો અહીંયા ચલો ભાઈ ભર દો આમાં આપણે ગોઠવજો ભાઈ હા યાદ હોય ઊંચું કાયેલું ભરિયાલી અમે હા વાંધો નહીં ભરો ભરો તમે સાચી વાત છે વસ્તુ પડો ક્યાં ના પડી યાર આ તો ખાડા ખાડી એમ ગાડી કેવી જાય તમને જોઈ નહીં હજુ બસ લો આટલી રહેવા દો પકડો મોટું કાઢો રેસ તો ઓછું આપવાનું હોય ને જલ્દી જતી રહે આ તો આપણી ગાડી બીજો ગેર પાડો બસ અહીંયા ગોઠવવાની આપણી તો ગોઠવી જઈએ અરે ભીખલા તારા કેટલી થાય આ બસ હવે પતી જાય થોડી બાકી છે થોડી એટલે આ બધી મેળવાની આખી આખી લાઈન એ હા કામ કરીને શું કરવાનું થાકી ગયો બાપા કામ કરીએ તોય શું ના કરીએ તોય શું ભાઈ આ બાપા આખી જિંદગી આવું જ રહેવાનું અરે શું આમાં ખર્ચી મળતી નહીં કામ કરાવે છે એવું હોય ખર્ચી મળતી નહીં કામ કરાવે છે પેલો ભાઈ આપણો સુપરવાઇઝર કરવું પડે છે ભાઈ કરવું પડશે આપણે એ જ તો કહું છું સાહેબ તાપ કેવો છે એટલે મને તો પૂરો ચક્કર આવે એવું થવા માંડ્યું હો હવે તો કરવું તો તમે બેહો ખરી ચલો એ ફટાફટ કામ કરો ફટાફટ કામ કરો 2 લાખ ઈટો તૈયાર કરવાની છે ફટાફટ આજે રાતે બારસી ઓર્ડર આવ્યો છે સીટનો પછી મારું પીસર આવે છે તમે શું કરો છો યાર કામ કરો નહીં કરતા તમે ના ઠેકેદાર ફટાફટ કામ કરો ઠેકેદાર પછી ઠેકેદાર થાય કામ કરો આવજો બધો માલ પડી ગયો છે 3 દિવસનો ખાવા બાવાનું કોક કરો આમાં અરે બધું થશે ખર્ચી બટી આલો ખર્ચી એ થશે તમને મળશે કોઈ તમારે ખોટું કર્યું છે અરે તમે- ખર્ચી મળશે બધું મળશે તમે કેટલા હપ્તાથી પૈસા નહીં હાલતા અરે ભાઈ આ ઉપરથી આવો તો હું આપીશ ને તમને મારે તો પન્ના દાડા ના બાકી છે અરે કશો વાંધો નહીં તારો હિસાબ મને તમને આજે બતાવજે 4 અઠવાડિયા થઈ ગયા હા હા વાંધો નહીં ભલે ખર્ચી તમારી બાકી હોય હું ના નથી પાડતો આપી દો તો ભાઈ તમને બધું મળશે ચિંતા ના કરશો ફટાફટ માલ તૈયાર કરો માલ આપણે બહાર મોકલવાનો છે મારા ઉપરથી પ્રેશર આવે સીટનું અમે હટાણું લાવો ત્યાં લાવવાનું પૈસા હવે અરે અટાણું બટાણું બધું મળશે તમને શાંતિ રાખો ત્યાં ભાઈ એટલે કામ બામ વધારે ના બોલીશ મારા સામે શાંતિ કામ કર પાવર નહીં કરવાનું શાંતિ કહેવાનું મજૂર હા બધા હા હા પછી તમારો પાવ બાવ હા તમારો ઉની લીટર ક્યાં ગયો એટલે લઈને મારું આવજો ઓફિસમાં હમણાં આ તો પીપી હો? થાય અમે હટાણું લાવવાનું કશું આ જો આ તમારા કામના ઢંગવાળા છે આવું તો થાય ત્યાં છે કોઈ તમે કામમાં કઈ દેખાય છે તમે કશું કામમાં થાય તમે કરો ખબર પગાર લેવામાં મારો ખાવા પીવા માટે આવો છો કામ કરવા માટે આવો છો ખબર પડે ના તો જો ઘરે બેસી રહેતો હોય તો જોજે, એક બી ભાગે નહીં તને કહું છું હો આટલે હા. પતી નહીં લાલજી હજુ તો આયા થપ્પો એમને મેં તમે ગોઠવાવડાવો હા થોડું કામ કરાવડાવીએ ચલો એ આમ સાચવીને ગોઠવી મેળવજો એકાદી ઈટ આખી પછી નાખી ચામડા ઉભી નાખી. હા. અરે તમે પૂરો ખર્ચી બરચીનું કરો કોક ખર્ચીનું કરો ખર્ચીનું આમાં ઘરમાં દોણોય નહીં મરચું નહીં આટલું મેઠું કામ નહીં પતાવો ખર્ચી તમારી મળી જશે એ ચિંતા ના કરો ચાર અઠવાડિયા થઈ ગયા નહીં હાલવાના છે વાત કરી છે મેં સાહેબ સીટ જોડે મેન સીટ જોડે હા. એમનો માણસ આવે છે એટલે ઓફિસમાં બેવું ને હું બૂમ પાડું ને બોલાવા આવું ને તો જ આવવાનું એમ ઓફિસમાં પૂછવાના પૂછતા નહીં તો બૈડા ભાગી નાખી હા દાદાગીરી જુઓ રાજુભાઈ આમાં તો મને ચલો લાગે ફટાફટ છે- કામ બતાવજો લો મારું એટલે બીજી મગજ મારી નહીં તમારે કઈ કરવા માંડ્યો આ તો એક તો આમને કામ કરેલવાનું આમાં તો મને એવું લાગે છે કે સુપરવાઇઝર ને કેવું પડશે મહેતાજી સાહેબ ને સાહેબ ને વાત કરજો તમે મહેતાજી સાહેબ આવવા દો પછી તમારી વાત મહેતાજી હા. મહેતાજી ને બોલાવવા પડશે આમાં તો ફોન બોન કરો ના હોય તો એ ચા મંગાવો ને લે અરે મહેતાજી ભાઈ આ બધું કરશું ને તો આપણે ઘેર જવાના દાડા થશે બેહી રહેવું પડશે ઘેર જઈને કે મારા તો છોકરા તો સાહેબ જોડે પૈસા માંગવા ખર્ચી પેલા આપવી પડશે હલો હા બસ હવે ઈંટો ભરાય આપણે મોકલી દો બરાબર કેટલી જોઈએ 3 વાંધો નહીં હેલો કરાવી દેવાનો આવો આવો મહેતાભાઈ હા સાહેબ
ખર્ચીનો ટાઈમ થઈ ગયો છો પેલા ટ્રક વાળાને મજૂરોને બધા રાડો નાખો છો એટલે ખર્ચી ભરતી આલો કેટલી આપવાની 2 લાખ થાય છે આપો એ તો હિસાબ કરજો જે હોય વાંધો નહીં કામ તો બરોબર ચાલે ને તાર હો તાર કામ ચાલે એટલે આ પૈસા આલો એટલે હું કામ જોતા હોય છે અને ખર્ચી હું કરાવતા હોય છે આ તે ફોન આવ્યો 3 ટ્રક માં તૈયાર કરાવવાની હા તો કરાવી દઈએ તમે શાંતિ મજૂરોને આપીને કામ કરાવો હા એટલે હું આ જતા હું ને કામ કરાવતા હું 2 લાખ પૂરા હે પૂરા તો ગણતો નહીં ના પૂરા યાર હા તો જાઉં હો કામ જોઈ લેજો તમે હા હું જોઈ લઉં બધું આટો મારતા આવું સાહેબને ક્યાં ખબર પડવાની આ તો પેલા ખર્ચા પાણી તો ન્યા આટલા હાલ દઉં લાખ રૂપિયા એટલે એને ખબર ના પડે ને ધીમે ધીમે મજૂર કામ કરે રાખો હો ઠેકેદાર આવો આવો કેમનું છે બસ શાંતિ શાંતિ ચાલે છે ને કામ બામ કમ્પ્લીટ દેખાય છે ને પણ કાલ 3 કરવાની ટોળી કમ્પ્લીટ સાહેબ 3 ટોલીશું 3 ટ્રેક્ટર ભરાયો માલ કરી નાખો તમારે તો ખબર નહીં મારી દાદાગીરી જેવી છે અંદર હા એટલે સાહેબે કીધું છે કે કાલ ભરવા આવવાના છો હા રેડિયો તારા ખર્ચી લાખ લાખ રૂપિયા હમ એટલે તમે તમારું કરી તો નાખ્યું વચ્ચે એટલે પણ થોડું ઘણું એ ઘરે જરૂર હતી જોઈ લેજો ને તમારા હિસાબથી જે હોય હવે અરે કશો વાંધો નહીં હા બીજું તો કમ્પ્લીટ ચાલો હે ને હું આટો પૂરા લાગશે કે એમાં થોડા ઘણા ઓછા કર્યા આના પૂરા લાગશે એમાં હાથ આ તો શું જેવું ચોર ખાય મોર ખાય તારા હાથમાં આવે અરે વાહ વાત નહીં મળી ચલો હડવા ને હા અને મજૂર કેવું કામકાજ કમ્પ્લીટ છે ને કોમકાજ તો સારું છે આ તો તાર નેકરું બરાબર કઈ થપ્પા જ્યાં સુધી નજર પોકે ને હા હા ટૂંકા કાઢી કઈ ઈંટો કટાઈ છે ના ના આવી ત્યાં જશે ત્યાં કરવા કામ દબાઈને કરાવજો કોણ અરે દબાઈને પૂરેપૂરા અને દબાઈને હાલ દેજો હો. કશો વાંધો નહીં હો. હા હા હેણો તાર મળીએ હો હા આમાં પૈસા તો લાખ રૂપિયા આવી જશે વાત રહી મજૂરોની બહુ દાડે મહાત્મા ગાંધી જોવા મળે છે ખીચામાં ભરો ભાઈ પેલા ખીચામાં ભરો હવે હેડો આ થોડા મજૂરના તો મજૂરી રાજી થાય મારાને કે હવારમાં કામ નહીં કરે પાછા આજે થોડા મજૂરને રાજી કરતા હું હા હા એટલે ચમ કામ બામ મેકીને બધા ટાટા સાહેબ બેઠા છો લ્યા હા ખર્ચી તો આલતા જ નહીં ને. અરે ખર્ચી ના અરે ચિંતા શું કરો ગાણા તમે ખર્ચી તમારે મળી જશે યાર તો થોડી- ચાર અઠવાડિયાથી ખર્ચી નહીં આલી. હા? આ છોકરા ભૂખ્યા છે આ પૈસા પાસ તો થઈ મારે ગયા, પડી હો. ગયા. રાશન પૈસા પાણી તો આવી અમારે જશે. જોઈએ ને. યાર. બવા લાવવાનું હોય બધાને બધાને આપી દો જો બધાને હિસાબ કરી દો તમે તમારા માટે ભીખ માંગી પગે પડ્યો હાથ જોડીને પૈસા લાવ્યો છું તમારા માટે પણ તમે બાપા કામ બંધ ના કરશો બરોબર મારા અઠવાડિયાના પૈસા આપી દો બધો હિસાબ આલું છું મારા બધાના દાદા મારા 15 દાડાનું પેલાનું નોમું બાકી છે પેલા પેલા મળે નહીં, ફોટો મળે એવો તો મને પેટમાં દુખાય છે તમે દારૂ પી પીને બધા પૈસા વાપરી નાખો મારું ખર્ચી કહેવું આપતા એમ નહીં છે કે તમે એકતાથી રહ્યો બરોબર છે તમે એકતાથી રહ્યો ને તો જ મજા આવશે ને કે મજા આવશે નહીં નહીં. આમાં 4 અઠવાડિયાથી તમને કોઈ ખર્ચી આલતો હોય તો મને કયો કોઈ ને એ, મારા હા, 15 દાડા ચાલો, એક અઠવાડિયાની તમે માગો છો ચાહીને તમને બધાના આલીશ. પૈસા બાકી છે એક મિનિટ અહીં અમને પૈસા નહીં આલે તો શું ઓય, લાલ પાઘડી. એકલા બોલાવો. અહીં ઉભા થા શું બોલ્યો? દારૂ બહુ પી ગયો તમે દારૂ પીવો છો પૈસા આપતા નહીં લઈ જા મોટા માણસ બોલો છો જોયું ને? આ તો કાન પટા દાદાગીરી પૂરી ના કરો. કરો. સાહેબ તમે આમને લાફા ના મારજો દાદાગીરી ચપ્પો. ના કરશો અમે મજૂરી કરવા આયા કે તમારા લાફા ખાવા નહીં આયા કે પૈસા બરોબર લેવું તમને હું જે પૈસા લે છે લાફા મજૂરી થોડા ખાવા આયા એ તમે. હિસાબ કર બોલો તમારો આ તમારો કોણ છે પેલો ઉને લીડર બન્યો છે ને રે બહુ હા આવ્યા. બોલ હેન હિસાબ કરાવો બધા કરો, હિસાબ કરાવો 4 તમે. અઠવાડિયાના ચાર છોડે 4 અઠવાડિયે ખર્ચી આપી જ નહીં તો એનો હિસાબ આપી જ કરો નહીં. તારી જેટલી થાય ભાઈ જીની જેટલી થતી હોય બધા કહી દો બોલ. માગી લો બધા પૈસા મારે તો એક દાડાની 400 હાજરી કરી હતી તમારી કેટલી હલ્યા મારા 10,000 લેવાના તારી જેટલી હ મારા 350 અરે 3,000 રૂપિયા ઓછી ખર્ચી જાય. આલે. 800 રૂપિયા મારા લેવાના ત્રણ હજાર પૂછું ને 3,000 રૂપિયા અઠવાડિયે ખર્ચી મળે છે કારણ અને કેટલી આલે છે ઠેકેદાર આપણાને એ તો આપણે જોઈએ. હવે જેટલી આલા લે જોઈએ પકડા તારી ખર્ચી
કેટલા પકડ, શાંતિ રાખ. ગણી લઉં. શાંતિ રાખ પછી બોલજે 1 2 3 4 5 પકડ તારી ખર્ચી 1 2 3 આ તો 2000 જ છે. શાંતિ રાખ આ તો 1000 જ છે. આ તો નાના 2000 શાંતિ જ રાખ. લ્યા. ના ના આવું નહીં ચાલે, અમે કામ નહીં કર્યા, પૈસા નહીં આલો તો. આટલા પૈસા હું એટલા માટે જ કહું છું. શું આ તો મારું મારે તો બાકી છે. તમે નહીં જોતા લ્યો. તમારા પૈસા, અમારા પૂરા પૈસા આપો તમે. બીજું તો ના અમારા પૂરા પૈસા આપો. તારી કામ ઉપર ના દો, ઉપર ને કરીને લે મારે નહીં લેવા. નાખી દો પૈસા. નાખી દો. આપો પૂરા એ લાવો, પૈસા. લાવો. નહીં લેવા અમારે તમારા આ પૈસા. ચલો ના લેવો તો ઉભા રહો. આપણે હડતાલ કરી દો હડતાલ કરો આપણે. આજથી કામ બંધ. પૈસા હું ભેગા એટલે કર. જ કહું છું કે 4 અઠવાડિયાની ખર્ચી ભેગી આલે ને પૈસા તો ભેગા કરો. તમારું નામું ભરાય પેલી બાજુ. હું ના કરું લે, હાલો, 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 હાલો. લઈ લે પૈસા. પછી તું થોડા પૈસા લેવા. નીકળ. એ, એ, ધક્કા ના મારજો. ધક્કા ના મારજો. પણ એ નીકળ. અમારો ઠેકેદાર છું. આ આ નહીં. આવો નીકળો, જા, 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 મોટો છોકરો મને કહી દેલા. હા ભાઈ આ નીકળો. નીકળ, નીકળ. હડતાલ. આવતા વાતો નહીં આગળ ચાલો 5 રૂપિયાની ઓકાત ની પાવ 500 નો બોમ્બ ફોડવા આવી જાવ છો. ચાલો, શેઠ જોડે હું તો કહું છું, માતાજીને બોલાવો. મારા બેટા પૈસા નાખી દીધા વાહ મેકાજી જોડે. મજૂર ને પાવર કરી જશો ગામનો. મહેતાજીને બોલાવો. મહેતાજી જોડે જાઉં પહેલા. ચાલો, તમે અંદર રહ્યો. મહેતાજી ના મોને તો આપણે જવાનું શેઠ જોડે. શેઠ જોડે. ઘણી બરાબર? કરે છે પાછા. અને હંગત રહેજો. ભાઈ બધા હંગાત રહેજો, હો. હા હા. મહેતાજીને બોલાવો આપણે. ઓફિસ ક્યાં જઈ? પેણ છે વાપીસ. ઓફિસે આવો બધાય મારે તો પૈસા નહીં હાલતા. બધા મજૂર હંગાત આયા શું થયું આવો આવો મહેતાજી. બેહો 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 આવો બેહો ચાલનું મહેતાજી. ભાઈ મજા મજા બેહો 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 તમે બેહો તમે મોટા ફેરી બેહો હા, બોલો અરે મહેતાજી, હા તો બોલથી અમારા ઠેકેદાર 4 અઠવાડિયેથી ખર્ચી આલતા. અરે શું વાત કરો હા, અરે પાવર જેવો કર અરે હવે જ મેં ખર્ચી આપી છે અરે હમણાં હાથોપાઈ કરી અમારી જોડે. હા હા, આ ભાઈને લાફો માર્યો હમણાં જ તે અરે શું વાત કરો આના ધક્કો માર્યો તાન. ના ના એવું છેલ્લા ટાઈપની ખર્ચી નહીં હાલ 4 હપ્તાથી 4 અઠવાડિયા થઈ ગયા. 4 અઠવાડિયા. અરે મેં હવે જ ખર્ચી આપી છે બરાબર. હવે અમે આવ્યા છીએ અમદાવાદથી અહીં હા સાણંદમાં અહીં પડ્યા. હા અમને ઓળખે અમદાવાદમાં, સાણંદમાં કોઈ ઓળખે નહીં. ના ઓકે બરાબર. હવે અમને કોણ બાકીમાં હાલે? હા એ વાત સાચી. ઉધારીને કોઈ હાલે ખરું? ના આપે ના ના આપે. આ છોકરો બીમાર છે, દવાખાને મને લઈ તાવ આવી જતો. ગયો. અને મારે તો દેવું હ પેલા દુકાન વાળાના 15 દાડાના આલવાના પૈસા. શું વાત કરો તાણ શું? બધા ના, ઘર ના. ચલાવો હમણાં- પણ એ એમને હવે જ ખર્ચી આપી બુડો અમારી જોડે પહોંચી જ ગઈ તો પછી ના ના એવું ના ચાલે ને ભરો એમને બોલાવું બધાને પહોંચી પણ તૂટતા આલે તે અમારા ઓછા ઓછા બગડ્યો. પૈસા આલે. બધા અડધા તે કોઈ નહીં લેવા એટલે તમારી જોડે આયા. ના ના હું ફોન કરું પર ના ના પૂછો. હા હલો ચાહો ઠેકેદાર હા તો અહીં ફટાફટ આવી જાઓ મજૂર બધા આવ્યા છે તમારી કમ્પ્લેન લઈને ફટાફટ આવો છો હા તો ફટાફટ આવો હો. હા અરે મને તો મેં હવડે જ પૈસા આલ્યા છો અને ચકલું કર્યું છે તારા અમે આપ્યા ખબર પડી છે. નહીં. અમે એ 24 કલાક પીવો માણસ છે. બરાબર. આ પીધમ ના પીધમ મને ધક્કા મારી દીધા, છોકરા લાફો મારી દીધો. ધમકાવો આ છો તાર. તાજો અમે લાફા ખાવા થોડા આયા અહીં મજૂરી કરવા આયા અહીં. એ, જો આ જોયું ને? જોયું ને તમે? જોયું ને સાહેબ? જુઓ. જોયું ને? આ તાવ આવ્યો આને તો આ કેવું કરે છે? મને લાફો માર્યો. આ એમ કે છે કે ખર્ચી આલી નહીં કેમ ખર્ચી આલી નહીં બધું કોસ આગળ રાખો. બધું કોસ કરી તમે પૈસા મને આલ્યા હા બરોબર. હા આમને પૈસા હું વેચવા ગયો હા તે આ કોઈ કે મારું છોકરું બીમાર છે, કોઈ કે મારા એવું થઈ ગયું, આ થઈ ગયું બરોબર. હા. મેં કીધું, જો કામ કરવા બધા આવે છે, હા બધાને પ્રોબ્લેમ હોય, મારે પ્રોબ્લેમ છે. હું કોઈ તમારે કોઈ કહેવા આવ્યો હા તમે આ ટાઈમ પર કામ કરવાનું બદલે મેં કીધું ને તમે હડતાલ કરી નાખી. હા પૈસા વ્યક્ત તો આ ભાઈને પૈસા આલ્યા, આ ભાઈને પૈસા આ ભાઈને આલ્યા ને હા. એટલે છૂટા પૈસા મારા મોઢા પર માર્યા. તો કાન પટામ લાભો જ પડે ને પટ્ટી. પૈસા ઓછા આપ્યા હતા, મારા થોડાના પૈસા લેવાના હતા. બધાને. તો પછી પાછા તાલ લે ને. સાધીનાક 2,000 રૂપિયા આલે. ખર્ચે મને 1000 રૂપિયા બે આલ્યા. હજાર આલ્યા, એમાં એવું તૂટતા આલ્યા. 5000 ની જગ્યાએ 2,000 રૂપિયા આલે છે મેં. મને આલે 1000 2000 વાના 1000 જ આલ્યા. હા? 500 જ આલ્યા. તને 500 આલે. 500 જ આલ્યા.
તો તારી હાજરી 350 છે તારી ટેન્શન તો અઠવાડિયાના કેટલા છે તે મારા માણસો મને કહે છે કે તું મહિનામાં 3 વખત કામ કરે છે શું ત્રણ વખત મને તો પૈસા જ નહીં આલે. રોજ આવું છું કામ રોજ આવો છો જૂઠું બોલો છો નેતાજી. જૂઠો પાડો છો આઈકન તમે 1000 ઈંટ પડાવો બરાબર 1000 ઈંટ તો પડાવો છો હા. એમાંથી અમારી 100 કટિંગ થઈ જાય છે 100 તો તમે કાપી જ નાખો છો એ કોણ ખાઈ જાય છે ઠેકેદાર જ ખાય છે ને? હા એ ઠેકેદારના નામથી જાય છે ને બરાબર તો એમને ખર્ચી આપવાની ફરજમાં હા, નહીં એવું. તમે ખર્ચી આપના હલકા છે ને એમ કહો. અચ્છા હું લઈ ગયો તો 10% ખર્ચી વધી છે તો 5% મેળવી 5% ના આલી પટ્ટો કરતા તો થોડું માત્ર બહુ પડે આવતા શનિવારે તમને આવતા શુક્રવારે શનિવારે આલોને કીધું બસ શુક્રવારે જવા દો શનિવારે કીધું શનિવારે આલી દઈશ તમને ના ચાલે ચાલે મારવા આયા ભઠ્ઠામ મને એકલા પછી ખંચેરા તો પડે ને ના ના એવું. હા અમારા માણસો બેઠા જ છે તમે હવે મારી વાત સાંભળો. મારવા નતા એમને છોડ્યા હતા તેમ કે અમને પેલું આમ ચાલાકી કરાવતા એ. કરતા હતા એટલે મારે નહીં તમને કોઈ સમજી લ્યો હા. ઓવે. ના, ના, હવે મારી વાત એટલે તો સાંભળો. મહેતાજી જોડે હા મહેતાજી છે ને ઓછા નહીં મને બધી ખબર છે હું થોડું પી જશું ને એટલે આ લોકો ફાયદો ઉઠાવે છે બેટા પણ છોડીશ તો નહીં તમને અમારા ભારતીય દારૂ પીતા હતા લ્યો જાણશું. અમને ના તારા ખબર. બાપનો પીધો તો મારા પૈસાનો પીધો તો અમારા પૈસા ધીમો તો તમે વાપરો છો હા, બેહજો. વાત કરો છે ત્યાં. હા, બેહજો, બેહજો. હવે મારી વાતો ખોટો પાવર કરે. જો બેહો, બેહો. હવે અમે મારી- નકા મોટા શેઠ જોડે જશું ઉભા રહો. તમે મહેતાજી, શેઠ લાવવાનો એ, ફટફટ. સદ્યા, તમને બધાના ફંગરાના ચડા છે ને એક આ અને એક આ બેઠો એ. આ બે જણ તો, નીકળ તમે સાંભળી ના હોય તો ખબર છે. લાગે જોડે જઈએ, મારા ના, હિસાબ- જોડે જોડે એ, જઈએ. પૈસાના પૈસા આલ્યા મહેતાજી હા? મારા હું નહીં આ ભૈયા હાથ લાગો કરણી હતું ઊંધી. એક જોડે શેઠને ફોન કરો, લેવાનું. મહેતાજી. હા. શેઠને ફોન કરો, ફટાફટ જાઓ. શેઠને બોલાવી લ્યો, બે હાલ એટલે નિર્ણય થઈ જ જાય તમે અમારા ફળમાં લઈને આવો ના હોય તો નકા અમે આ કોમ કરું ને એટલે બીજે જતા રહીએ કોમ કરવા બરોબર મારી ને વાત સાંભળો હવે. નેતા. મારી વાત સાંભળો એ, હવે. ઉભા રહો. હવે તમે એક કામ કરો હા તમે બધા જતા રહો ત્યાં આગળ આપણે હા. ભટ્ટે. હું શેઠને લઈને આવું છું ત્યાં સુધી તમે કામ ચાલુ રાખો કામ બંધ કરશો અને નહીં. પૈસા આપણે- અમારા કમ્પ્લેટ લાવવા પડશે હા, હું કમ્પ્લેટ પૈસા તમને બરોબર શેઠને ને લઈને આવું ને એટલે complete બોલો લે પૈસા લાવવા પડશે તમારે. અને હું તો એક જ કહું પૈસા વગર કામ કોઈ કરતા નહીં. નહીં ના પણ મારી વાત સાંભળો બાપુ, મારી બાપુ. ચાલુ કરું તરથી ના ના બાપુ. મારી વાત સાંભળો હું શેઠને લઈને આવું હા શેઠને લઈને આવો એટલે શેઠને હું ના લાગુ છું કે અમે કામ બંધ કરી જોઈએ એટલે તમે અત્યારે કામ કરો તમે વાહ. મારી વાત સાંભળો શેઠ જતા રહે ને પછી તમને ના પોહાય ને તો તમે નીકળી જજો બસ બસ અત્યારે ખાલી કામ કરો શેઠને લઈને આવું ત્યાં સુધી બરોબર મારે કામ તું ના કરે. લાખા બાપા મારે લાખા દાદા હે. તો તમારે ફોન કર્યો, મેં કહ્યું, બરડા લાગી નાખી પઠ્ઠામાં. જય શ્રી કૃષ્ણ. હા? જય શ્રી કૃષ્ણ. અને નીકળે, જય શ્રી કૃષ્ણની હગી આગી ઘસ. નીકળ. પછી કે જય શ્રી કૃષ્ણ. અહીંયા આ તો મોટો. તું ખાલી આવી જા, અમે તને બતાવતા. આમ તમારા ઠેકાણાની શું કરવાનું આમને ખર્ચીનું હવે ખર્ચું એવું છે હા કે તમે લાખ રૂપિયા તો લઈ લીધા હા લીધા હતા ને લાખ મેં લીધા 50 તીએ નહીં લીધા મારી વાત તો સાંભળો એટલે ભૂલ તો આપણે બેની છે ને બેની છે હા આ લોકો આંદોલન કરતા હતા કે બેન લીધા જોડે જઈએ પણ કે બેન શી જોડે બરોબર તો મેં હે ને ધમકાયા અને ટોચ્યા લો ને તમે કહું પૂરો કહેતા નહીં છે ત્યાં આગળ એટલે તમે છે ને આ ધમકાય ને ઠોચ્યા ને એટલે આ કાયા થયા ને અરે પેલો પાઘડી વાળો પેલો લાલ ડુમાલ વાળો હતો ને એ બહુ વિચિત્ર થયેલો એ પણ હવે સાહેબ ને લઈને જવું પડે ને કાયદા કામ નહીં કરે તમારે કહેવાનું હા આવી એવી વાત છે હા આ કહો ને સમજો ને વાતમાં હા, હા, એ તો. થઈ ગયું બરોબર હવે તું આપણે જે આ આપણે વાત- બે છીએ ને 50 હો 50-60 જણા મજૂર છે એની કોઈ ચિંતા નહીં પણ હું શું કહું હા સાહેબ ના આવી વાત ના કોને જાય હું કે આપણે પેલું બેને વો હું એ કહું તમને હા, તો ભાઈ આપણે- આપણે ખાઈ તો જાય બરોબર હમ. આપણે પૈસા ખાધા છે તો તમને ખબર ને તમે ખાધા હા બરોબર હા. હું તમે થોડો મેચિંગ પોચમાં છું હા પણ આમને તો પોચમાં ના દઉં હું તો શેઠા જોડે તમે જાઓ ને હા શાંતિ વાત કરવાની આમ છે તેમ છે ના, શેઠા ના. આવો એ બધા હડતાલ કરી બેઠા છે એ તો હું શેઠને જ લઈને શું આવું કીધું છું. છે હા હડતાલ કરી બેઠા જતા છો અને બધા ખૂંખારે ખૂંખાર છે અને તું જાતો હમણાં કામ કરાય હું શેઠને લઈને આવું એટલે કામ નહીં તો ચાલુ હોય ને. શેઠિયો જો એમની બાજુ વરી જો ને તો તારો ને મારો મરો તો 100% પાક્કો જ છે આટલી ઉંમરમાં 150 ચાકર ના આબરૂવાળા થશે જુદા હા, એટલે હું અને શું કાલ કહું? પેપરમાં આવશે આપણું તું અત્યારે જા
અને એમને કામ કરવાનું ચાલુ કરાવી દે. હું કામ કરાવું છું ગમે તે એ તો મીઠી સાહેબ- પોલિસી મારીને પૈસા આપીને હા. તું જા સાહેબ ને બોલાવીને આવું તો તું હા. તમતાર હા. આ તારા ભાઈ હા, તમારું હોજ્યું ચાલતો જા ચાલ લઈ જા. લે ને નકર તું ચેક ને ઠોચે અરે પડે. ના ઠોકું પૂરા જા હું જોઈ હો એ હા શું કામ પડ્યું પાછું? સાહેબ મજૂરો બધાએ હડતાલ કરી નાખી છે. ચમ? અને મજૂર કામ કરતા નહીં, ખર્ચીની કંઈક માથાકૂટ થઈ છે. તમને 2 લાખ તો આપ્યા હતા. અરે મેં હાલ્યા ખર્ચી તો હાલી દીધી છે, પણ મજૂરોનો ઠેકેદારને કંઈક મગજમારીથી ઠેકેદારે કંઈક હાથ ઉપાડ્યો ને એવું બધું કંઈ છે. એટલે મજૂર કામ કરવા માંગતા નહીં કે અમારે શેઠ આવો ને તો કામ કરીએ નકર ના કરીએ એવું કહેવા. આપણે વાટો મારવો પડે ભઠ્ઠે તો મારા 3 ગાડી મોકલાવાની છે યાર. હા, મેં એમને એવું કીધું હું તમે અત્યારે કામ કરવા મંડી જાઉં શેઠના લઈને આવું છું એવું કીધું છે. હવે જઈએ તો ખરા હેણો તમને અત્યારે આપણી આશા ના બિહાર રખાઈ ગયા. ચલો ચલો. નકર પછી આપણું કામ અટકાઈ રહે ને બધું અટકાઈ રહે. હા તો ચલો જતાઈએ. હા. મજૂરોનો હાથ ચાલાકી કરી છે ને એટલે મજૂરો કામ કરવાનું ના પાડે છે. ઠેકેદાર ક્યાં? એ આગળ મોકલ્યા હું મૂકું તમે કામ ચાલુ કરાવો. આપણે કાલ પેલી 3 દિવાળી હાલવાની છે ને હા. એટલે કહું ફટાફટ તમે કામ ચાલુ કરાવો. નમસ્કાર છે. નમસ્કાર. અમારે મજૂરી મળતી નહીં, 4 અઠવાડિયેથી ખર્ચી મળી નહીં. એક અમદાવાદથી અહીં આવ્યા છીએ સાણંદમાં, તો આમાં કોઈ ઉધારી હાલતું નહીં. બરાબર. આ બધું શું વાપર્યું? મેં વાત કરી હતી એમને મળ્યો છું, એમને કીધું હતું હું કામ ચાલુ કરી નાખો. ઠેકેદાર ક્યાં આના? ઠેકેદારને ઠેકેદાર એ હા તમે આ બાજુ આવો, એ બાજુ ના રહેશો અહીંયા આવો. અરે ઘરો ઈટો ગણતો હતો અરે એ તો પછી ગણજો આવો. આવો હેડો પૈસા આપ્યા હતા તમને? પ્રણામ બેટા કિશોરીલાલ નમસ્કાર તમને પૈસા આપ્યા હતા તો આ બધા પૈસા આપ્યા નહીં તમે આમને? પૈસા તમે આપતો હતો ને ટાઈમે ટાઈમે પૈસા હું આપી દઉં. રવિવાર શનિવાર ખર્ચી થાય ને શુક્રવાર બુક્કરવાર ગમે તે આલી દઉં છું. ના છે, કોઈના ખર્ચી આપી નહીં અને આખો દિવસ દારૂ પી અને રમણે ચડે છે અને લોકોને ધમકાઈ કરે છે. આજે હાથાપાઈ થઈ, ધક્કા માર્યા, અમને પાડી ગયા, તમે છોકરાને લાફો આવું બધું માર્યો. કરો છો યાર? મજૂરની વાત જોવો તો આપણે પૂછો આ ઈટો જોવો જોઈએ, આ ઈટો જોવો તમે. હું એમને કહું છું કે આજે 2000 કામ છાપવાની કરવું પડે છે અમારે. તો 1000 છાપો સાર્યા એમ કહો આજે 3000 છાપવાની છે તો 200 છાપો છે. ખર્ચી ના મળતી હોય તો શેઠ શું કરે? ખર્ચી હું આપું છું, નહીં આપતો નહીં. મને જેવા પૈસા આપે છે મહેતાજી એવા પૈસા હું બધા વેચી મારું છું. તો મહેતાજીને ખબર નહીં હોય એ? તો પૂછો મહેતાજીને, બરાબર, મહેતાજીને તો ખબર હોવી જોઈએ. મહેતાજીને પૂછો, મહેતાજી પૂછો ન પૂછો સહી મહેતાજી તો મારે જે ખર્ચી હાલતા હોય તો સહી તો અમે મહેતાજી જોડે જ થાય ને મારી. પૂછો ને મહેતાજી ના. મેં ખર્ચી હવે જ આલી. તો ખર્ચી આપી તમે કેમ આમને હાલી નહીં હજુ? તો મને આલે લાખ રૂપિયા, મેં તો 2 લાખ આપ્યા હતા. મને 4 રૂપિયા આલ્યો છે. મારે સાહેબ થોડું કામ હતું ને તે ઇમરજન્સી જેવું કામ હતું તે વપરાઈ ગયા લાખ રૂપિયા હાલ્યા અમને. તમને લાખ રૂપિયા આપ્યા હતા? લાખ રૂપિયા અને આ 2 લાખ રૂપિયા કે મારા હારા ચોરો. તું ચોર નહીં, 50,000 તો તી આ વાપરી કાઢ્યા. તો તે મને કીધું છે ને 2 લાખ રૂપિયા મને આલ્યા છે. જોયું ને શેઠ? તને ખબર તો હતી? આજે જોયું ને શેઠ, બધું બહાર પડ્યું ને. એને ખબર જ નથી 2 લાખ રૂપિયા આપ્યા તમે. પણ મેં તમને 2 લાખ આપ્યા હતા, તમે લાખ રૂપિયા ઓછા કેમ કર્યા એમ કે પેલા? પણ સાહેબ મારે કામ હતું ઇમરજન્સી જેવું. તમારે મને જાણ તો કરવી જોઈએ ને. ઇમરજન્સી એમનું થયું દવાખાનાનું કામ હોય ઇમરજન્સીમાં તો 2 લાખ રૂપિયા આપ્યા હતા તો મને કીધું હોત. તો તમને ખબર તો હતી. તમે ચોરી કેમ કરી લાખ રૂપિયાની પેલા એમ કહો? હું તમને સાહેબ કહેવા આવવાનો તો હતો. તમારે ક્યાં આવું તો થારું મને. અરે ઉભા કરો એમને. બાપા મરી જોયું ને ગયો. શેઠ? આવડી તાપી પી આ બધું છે અને તારા લીધે થયું. કરે છે. એ યાર આ બધું તારા લીધે થયું. તારા લીધે થયું બધું. ચલો લાખ જૂઠું રૂપિયા બોલ્યો. લાખ રૂપિયા તમે લીધા હતા એ પછી મને કહેજો. તમે આ લાખ રૂપિયા આપ્યા હતા એમનું શું કર્યું પૂછો તો. લાખ રૂપિયાનું શું કર્યું તમે? લાખ રૂપિયા 2 લાખ ખેટે આલ્યા બરોબર. હા, અને તારે મને કહેવું હતું કે 2 લાખ ખેટે આલ્યા 2 લાખ તને કીધું જ તું. તો લાખ તો આખા લાખ રૂપિયા તો ખાઈ ગયો. હું તો સાહેબને કહી દઈશ તો પછી. તો હું સાહેબ ને કહીશ. હા, હિસાબ આપી પણ એમ દઈશ. નહીં 50,000 ખાધું ને 25 લીધા હોત તો 1.5 લાખમાં મજૂરમાં બધું પતાત તો આ સાહેબ જોડે વાત જાત. પણ તીએ કેટલા લીધા લાખમાં? 50,000 2 લાખ જોઈને છે. બાગચો ને ઠેકેદાર કેમ તાળી કરે છે ભાઈ તું આટલી જોયું ને બધી? શેઠ? આની દાદાગીરી, આ મારા જો ઠેકેદાર દાદાગીરી. લાખ રૂપિયાનું શું કર્યું બે? જાય છે. લાખ રૂપિયાનું કર્યું
શું કર્યું હવે મારે તકલીફ હતી ઘરમાં એટલે તે આના જેવી ગેમ પલટી એમ તો ને કરું જ ને આ ખાય તો હું ખાઈશ ના જોયું અને આ કેવો છો અમાર તો- બચ્ચા આલુ છે તમારો અરે 25 થઈ જાય છે અમારું કોક કરો ખર્ચીનું એ તમે પછી બાગજો પેલા આ તો હવે 50,000 શું કર્યું 50,000 નું પૂછો ઉપર છે દારૂ પીધી બાક હશે. એ પત્તાનું તમે પૂછો હજુ નકરો દારૂ છોક છોક કરે છે ખર્ચી વેચવા આવ્યો બરોબર આ બધા બેઠા હતા જુઓ આ એક કહે છે હું માદો છું પેલો કે મારા છોકરા બીમાર છે સાહેબ તબિયત ખરાબ ના થાય છે આ- તમે જ કહો અમને. આ તબિયત તબિયત બધાની દેખાતો નહીં ને આનું નહીં બધું એટલો બહુ હરામી છે હો તમને લાગે પેલા મજૂરો જોડે શાંતિ વાત કરો પાણી વાત ના કરશો અને અહીંયાથી આપણા તમે મજૂરો- ઉતરાશો આ છે. મજૂરથી જ તમે ઉતરાશો તમે જ આગળ છો તમે નહીં તો તમે પાછળ જ એ હોય હવે તો અવતાર આપણે હી મને ખબર છે કે હું માણસ છું, મજૂર સરસ તો આપણે આ છીએ, નરો બરોબર દારૂ ઠપ કરીને જેમ ફાવે ને એમ મારે છે જોયું ને છે અમારા મજૂર કઈ ખોટા અને આ મજૂરી તમને કેટલી એટલી આપો પૂરી હાલતા નહીં પૂરી હાલતા નહીં, 2,000 કીધા તો 500 હાલે ને 5,000 કીધા 2,000 જ હાલે છે. સાંભળ્યું ને? સાહેબ, ચમ આવું કરો તમે મજૂરી બાકી જે આ ભાઈ કહે કે મારા 3 હજાર મજૂરી બાકી છે તો મેં કીધું હિસાબ બતાય તો કે હિસાબ બતાવો પણ મને મારા હતા છોકરા બીમાર છે મને પૈસા આપો મેં એને 2,000 આલ્યા આ લાલ રોમલ બાંધેલો છે ને એ એમ કે તો એને મેં 1,000 ગણીને આપ્યા 1,000 એને નાખે ને એને ભેગા આને 2,000 રૂપિયા નાખે ના 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 શેઠ એ વાત જ ખોટી આમાં કામ બધા હરખું જ કરે છે બરાબર પણ પૈસા પૂરા બધા હાલે પછી નાખે જ ને. તમે બંધ થાઓ હું કહું એમને કામ બધા હરખું કરે છે કોઈને 500 હાલે છે કોઈને 1,000 હાલે કોકને 2,000 હાલે છે આવી રીતે આપે છે શેઠ બરાબર શેઠ છે બધું અબરું ન કરવું શેઠ જુઓ એ જુઓ શેઠ ઠેકેદાર શું છે આ બધું વાંધો નહીં જોડે રહેવાનો તો મારી રીતે એકદમ ગાળો છે શેઠ. મને એક તો છત્રી છે આનું ઉભો રહે. કરી દો. એ, ચૂપચાપ ઉભો રહે. આનું કઈ મારા છત્રી છે એક તો ગાલ ઉપર માણસોનું કંઈક કરી દઉં તમે તમે હતા શેઠ આ ઓછા નહીં ચૂપ હતા ચૂપ થઈ શેઠ, જા તમે જે કરો એ સરલાલ તમારા થ્રુથી હવે કામ કરો માંગીએ એ. છીએ અમે સાહેબ જોડે વધુ ના બોલ વધારે ના બોલ સાહેબ એ. હું વાત કરું માં સાહેબ મારો શું શેઠ છે એ મારો શેઠ છે તમારો શેઠ હું છું અરે તમારા શેઠે નહીં રહ્યા અમે એ તમે હા. પૂછો વાત ખબર પેલા શું વાત કરે છે ડાયરેક્ટ શેઠ થ્રુથી અમારે કામ તમારે મને ખબર છે કરવાનું કે થશે. બધા છે મારું પત્તું કાપવા માંગો છો સારું કરો તો સારું થશે હા તમારે મારું સારું પત્તું કરો કાપવું છે એ તો ગાંઠ. સારું થાય વાંધો નહીં વાહ, એ તો ઠેકેદારના ખરાબ વાત meeting હતા. એ તમે ઠેકેદાર દારૂ બારૂ પીવાની વાતો એ સાહેબ જ આનંદ, તમે બી આપણી ઓફિસે અરે, બે આવો. શેઠ લવણા હું તો નથી લઉં તમને. તમે બેનો. અરે ઓફિસે શેઠના આવીને- બી હાલમાં તમારામાંથી બાત આવે છે બસ આવો છો જાઓ તમે ઓફિસે હા વાત કરો છો આ ઠેકેદારનો હું હોય તો ને. બોલી ઓળખાણ મને આપો. ઠેકેદાર અહીં આવો, તમે જાઓ હા. તમે જો આપણી ઓફિસે હવે તમારી મજૂરી પૂરી મળી નહીં તમને નહીં મળે. બાકી છે, બધાની બાકી છે. હું આમને લઈ લ્યો. આપણે કામ બંધ ના રહેવા દેતા બરોબર. મારા 3 ટ્રક મોકલાવાની હોય તો હા, હા. આપણે કોકના ભરોસે એક કશું આપણા વાંધો ભરોસે નહીં. બેઠા હોઈએ એટલે તો આપણે એવું ના કરાય ને સીધો બોલો સાહેબ. એ ઉભો રે ઉભો રે ઉભો રે એટલે હું તમને પૈસા આલતો જાઉં તમે શાંતિ વેચી હાલો, લેજો લઈ લ્યો. અને કામકાજ ચાલુ કરી દેજો લઈ લો પૈસા લઈ લો. ઉભા રહો. કઈ એક તો મારા શેઠ અંગત તું આવું કરીને તું પૈસા લેવા માટે કરું છું બધા એ ઉભો રે હું એમને આપું અરે છું. એ એમને લઈ લો લો આપણા પૈસા તમે કામકાજ ચાલુ રાખજો હા, છે. કઈ તકલીફ પડે તો મને ફોન કરી હા, દેજો છે. હા, છે. વાંધો નહીં. ચલો હું જાઉં છું તો હા, જાઓ, જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આ બધાની જોઈ લેજે હવે આના હું કાઢી જ મેલીશ આના હું નહીં રહેતો બીજો ઠેકેદાર હા, બસ સારો છે. લાવી દઈશ આપણે બરાબર બહુ સારા કે છે તમે બહુ સારા છે. બહુ શેઠ સારા હતા મજાક નહીં કરતા આવા શેઠ હોય તો આપણે આવા ફોન શેઠ હોય ને તો કરીશું. તમને આવા ઠેકેદારથી કામ તાકાત કરવાનું લેવાનું ગમે. છે. આમાં ભાઈ પૈસા શેઠ આપીને ગયા છો હા. બરાબર આપણે તમે હિસાબ કરો. હા છે લો તમારા કેટલા થતા હતા ભાઈ મારા 5,000. હા લ્યો પૈસા લઈ લીધા પૈસા મેક પૈસા મેક પૈસા મેક મારા એ, પૈસા મેલ એ, શેઠને બોલાવો એ, શું છે શું છે આ બધું પછી તમે કહું સમજો બહુ દોડા થાય ને પૈસો પૈસો નહીં મળે પૈસા નથી પૈસો નહીં મળે પૈસો નહીં મળે મારો લે પૈસો તો નહીં મળે પૈસા
આ પૈસા આ રૂપિયા કોઈની મજૂરી ના કરે બાપા. આજ મને મારી મારી મારા ભૂકાના કુક્કા કાઢી નાખે છે. મારે કશું લેવું નહીં બાપા, કશું લેવું નહીં. હે ભગવાન, હું એટલું કહું છું બાપા કે જીવનની અંદર જીવવું હોય તો કોઈ ગરીબની વતડી ના દુખશો અને કોઈ ગરીબનું હરણનું ના લેશો. નહીં તો આ તો મારા જોડે જે દશા થઈ છે ને એ તો કશું નહીં, પણ ભગવાનનો જે માર પડશે ને તો આના કરતાં બહુ દુગણો પડશે. હે ભગવાન, આ જે પૈસા મારા જોડે આવ્યા છે ને એ બધા હું ગરીબને હાલ દઈશ. અને મારા ઘરમાં પડે હું હાલ દઈશ. ઘણો હું જોઉં સારું કરશો તો સારું થશે, નહીં તો મારા જેવી દશા થશે. આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે, એટલે કોઈએ કઈ ખરાબ કમેન્ટ કરવી નહીં. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. વોનર છે ને છે કે નહીં?